નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, તમે આગળ વાર્તા સાંભળી એનો આ બીજો એપિસોડ છે, તો પહેલો ન સાંભળ્યો હોય તો જલ્દી સાંભળી લ્યો, એટલે તમને બરાબર સમજાય અને વાર્તા સમજવામાં આવે। તો ચાલો શરૂ કરીએ। શું જાણે છે આનો? પ્રીતિશાએ જયાને પૂછ્યું। એ તો મને ખબર નથી, પણ જ્યારે અનુ ઉપર એસિડ ફેંકવામાં આવ્યું હતું અને કનુ અનુરાધાને લઈને હોસ્પિટલ ગયો હતો, ત્યારે હું અનુરાધાના રૂમની સફાઈ કરવા માટે ગઈ હતી। ત્યારે મને પલંગ નીચેથી આ ફોટાઓ મળ્યા। જયાએ દામિનીને ફોટા આપતા કહ્યું, તે મને ક્યારેય આ ફોટા વિશે કેમ વાત ના કરી? કનુએ જયાને ખીજાતા કહ્યું, હું તને કહેવાની જ હતી, પણ જ્યારે તું અનુરાધા હોસ્પિટલમાં હતા ત્યારે એક દિવસ નિરંજન અનુરાધાના રૂમમાં કંઈક શોધી રહ્યો હતો। મને શંકા પડી કે કદાચ નિરંજન આ ફોટાઓ શોધી રહ્યો છે, એટલે મેં ફોટા સંતાડીને મૂકી દીધા હતા। જ્યારે અનુ હોસ્પિટલથી ઘરે આવી ત્યારે મેં તેને આ ફોટા વિશે પૂછ્યું, તો તેને મને આ વિશે કોઈને પણ જાણ કરવાની ના પાડી હતી, તને પણ નહીં। ફોટામાં તો ઉષા છે, પણ તેની સાથે આ કોણ છે? દામિનીએ કનુને ફોટો બતાવતા કહ્યું, આ તો ઉષાબેન સાથે કામ કરતો મનોજ છે। કનુએ ફોટો જોતા કહ્યું, આ નાનો છોકરો કોણ છે? પ્રીતિશાએ એક ફોટો બતાવતા કહ્યું, આ છોકરો મને પણ ખબર નથી। કનુએ કહ્યું, કદાચ ઉષાબેનનો જ હશે। ઉષાબેન ગર્ભવતી હતા। જયા એ વિચારતા કહ્યું, શું? કનુ આશ્ચર્ય પામી ગયો। હા, ઉષાબેન ગર્ભવતી હતા। એણે મને કહ્યું હતું કે હું નિરંજનને તેમના જન્મ દિવસ ઉપર સરપ્રાઈઝ આપીશ, પણ પછી રવજી શેઠનું મૃત્યુ થતા આ વાત ઉષાબેને નિરંજનથી છુપાવી, અને મને પણ આ વાત કોઈને પણ નહીં કરવાનું કહ્યું। જયાએ ફોટામાં રહેલા છોકરાનું રહસ્ય ઉકેલતા કહ્યું, તો શું આ વાતની અનુને જાણશે? શું ઉષાબેન હજુ જીવે છે? પ્રીતિશા એકી શ્વાસે સાથે બોલી ગઈ, હા કદાચ। જયા આટલું બોલતા ચૂપ થઈ ગઈ। થોડી વાર માટે આખા રૂમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ। આ એક બીજા સામે જોઈ રહ્યા હતા। એટલામાં પરી પણ દામિનીના રૂમમાં આવી પહોંચી। મમ્મા, અહીં શું કરો છો બધા? તને હવે સારું તો છે ને? પરીએ દામિનીને કહ્યું, હા બેટા, હવે મને સારું છે। તારે જમવું છે? હા મમ્મા, મને કકડીને ભૂખ લાગી છે। પરી પેટ ઉપર હાથ મૂકતા બોલી। દામિનીએ જયા સામે જોયું। જયા વાત સમજી ગઈ। પરીબેન, હાલો, હું તમને જમવા આપું। દામિની બેન ભલે આરામ કરે, કહેતા જયા પરીને બહાર લઈ ગઈ। આપણે અનુ પાસેથી સમગ્ર હકીકત જાણવી જોઈએ। નિરંજનને એના પાપોની સજા તો મળવી જ જોઈએ, પણ શું અનુ આપણા ઉપર વિશ્વાસ મૂકશે ખરી? પ્રીતિશાએ પોતાનું મૌન તોડતા બોલી, હા, મને કહેશે। મને આ ફોટાની વાત ખબર નહોતી, નહીતર ક્યારનું મેં પૂછી લીધું હોત। કનુએ કહ્યું, એ તને કાંઈ પણ નહીં કહે। જો તને કહેવું જ હોત તો ક્યારનું કહી દીધું હોત। મને લાગે છે અનુ પણ ઘણા રહસ્યો પોતાના દિલમાં
ધરબાવીને બેઠી છે. એની પાસે બધા રહસ્યો વિશે જાણ્યા પછી જ આપણે આગળ કોઈ પગલું ભરી શકીએ. પ્રીતિશા આંખો બંધ કરીને બોલી, પણ એ આપણા ઉપર વિશ્વાસ કઈ રીતે મૂકશે? કનુએ ચિંતા વ્યક્ત કરી. પ્રીતિશાએ દામિની સામે જોયું. દામિની બીજા જ વિચારોમાં લીન હતી. શું વાત છે દીદી? શું બીજી કોઈ ચિંતા છે તમને? દામિનીએ પ્રીતિશા સામે જોયું અને તેની આંખોમાં આંસુથી છલકાઈ ગઈ અને બોલી, પરી. દામિનીની પરીના વિચારોમાં ખોવાયેલી હતી. ત્યાં જ પ્રીતિશાએ પરી વિશે પૂછ્યું. દીદી, શું થયું પરીને? પ્રીતિશાનો અવાજ સાંભળી દામિની તંદ્રા તૂટી. પ્રીતિશા સામે જોઈ નકારમાં માથું હલાવતા બોલી, કાંઈ નહીં. તું શું કહેતી હતી? બોલ. દીદી, આપણે અનુ પાસેથી કેવી રીતના સચ્ચાઈ જાણીશું? શું એ આપણો ભરોસો કરશે? અનુને કહેવું જ પડશે. ગમે તેમ થાય, હવે આમ ચૂપ રહેવાથી નહીં ચાલે. કન્નુ ગુસ્સામાં બબડ્યો, હું વાત કરીશ અનુ સાથે. પ્રીતિશા જુસ્સાથી બોલી, કાલે જ્યારે નિરંજન દિલ્હી જવાનો છે, એ જાય પછી આપણે અનુ સાથે વાત કરીએ. કદાચ અનુ માની જાય. દામિનીએ પ્રીતિશાનો હાથ પકડતા કહ્યું. સાંજનો સમય થયો. નિરંજન ઓફિસેથી આવ્યો. આવતાની સાથે જ ટેબલ પર પડેલ કાગળ લઈને સીધો જ અનુના રૂમમાં તરફ જવા લાગ્યો. નિરંજનને અનુના રૂમ તરફ જતો જોઈને પ્રીતિશા નિરંજનની પાછળ ગઈ અને ચૂપચાપ રૂમના દરવાજાની પાછળ જઈને સંતાઈ ગઈ. પ્રીતિશા નિરંજન અને અનુની વાતો સાંભળવા લાગી. લે, સહી કર આમાં. નિરંજન કડકાઈથી બોલ્યો, હવે કેટલો વખત તું મને આમ રાખીશ? આના કરતા તો તું મને મારી નાખ. હું હવે આ દર્દ નથી સહન કરી શકતી. અનુ નિરંજનની સામે કરગરતા બોલી, તારી માની ભૂલ તું ભોગવ. મરતા મરતા એ મારી બધી મહેનત ઉપર પાણી ફેરવતી ગઈ. જો તને આ મિલકતની માલકીન ના બનાવી હોય તો ક્યારની એ તને તારી મા પાસે મોકલી દીધી હોય. સમજી? તને જીવતી રાખવામાં મને કોઈ જાતનો રસ નથી. નિરંજન નપઠાઈથી બોલ્યો, મને તારી વાત સાંભળવામાં કોઈ રસ નથી. દે કાગળ સહી કરી આપો એટલે નીકળ તું અહીંથી. અનુએ નિરંજનના હાથમાંથી કાગળ ખેંચતા કહ્યું, તું પણ તારી મા ઉપર જ ઉતરીશો. મરશે પણ માનશે નહીં. આટલું બોલતા નિરંજને અનુના ગાલ પર તમાચો ચોડી દીધો. તમાચાનો અવાજ છેક બહાર સુધી આવ્યો. જોરથી પડેલ તમાચાથી અનુ જમીન ઉપર ઢળી પડી. અનુના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. પ્રીતિશા અનુની પાસે જવા જતી હતી. ત્યાં જ પાછળથી દામિનીએ એને પોતાની તરફ ખેંચી લીધી અને ઝડપથી નીચે લઈ ગઈ. થોડી વારમાં નિરંજન પણ નીચે આવ્યો અને સોફા ઉપર બેઠો. નિરંજનને બેસેલો જોઈ પ્રીતિશા તેની નજીક જઈને બેઠી. પ્રીતિશાને પાસે બેઠેલી જોઈને દામિની પણ ત્યાં આવી. મારી બેગ તૈયાર કરજે. મારે આજે રાત્રે જ દિલ્હી જવાનું છે. દામિની સામે જોતા નિરંજન બોલ્યો, હા કરું છું. દામિની આટલું કહેતા નિરંજનના રૂમ તરફ જવા લાગી. હું પણ મદદ કરું દીદી.
તમારી. બોલતા પ્રીતિશા પણ દામિની પાછળ જવા લાગી. ત્યાં જ નિરંજને પ્રીતિશાનો હાથ પકડ્યો અને તેને રોકી. તું અહીં બેસ મારી પાસે, એને બેગ પેક કરવા દે. નિરંજન અનુએ કરેલ સહીના કાગળ ઉથલાવતા બોલ્યો. નિરંજનનો આવો વર્તાવ જોઈ પ્રીતિશા સહેજ અકળાઈ ગઈ. પ્રીતિશાએ નિરંજન સામે જોયું. એ હજી કાગળ વાંચવામાં જ મશગુલ હતો. શું વાંચો છો? પ્રીતિશાને જાણે કંઈ જ ખબર ના હોય તેમ નિરંજનને સવાલ કર્યો. પ્રીતિશાનો સવાલ સાંભળીને નિરંજનનો મગજ ગરમ થયો અને પ્રીતિશાના ગાલ ઉપર જોરદાર તમાચો માર્યો. આજ સવારનું દ્રશ્ય ભૂલી ગઈ તું. હું તને પહેલી અને છેલ્લી વખત કહું છું, આજ પછી મને કોઈ પણ જાતનો પ્રશ્ન પૂછવાની હિંમત ના કરતી. હું શું કરું છું, ક્યાં જાઉં છું, બધું પૂછવાની તારી ઓકાત નથી. હું તને ખરીદીને લાવ્યો છું, સમજી. પ્રીતિશાને નિરંજન પાસે આવા જ વ્યવહારની અપેક્ષા હતી. એ આંખોના આંસુ લૂછતા પોતાના રૂમમાં ગઈ. પલંગ પર પછડાઈને ખૂબ રડવા લાગી. પ્રીતિશાને એના મિત્રો સાહિલ અને વેણુની યાદ આવી ગઈ. જ્યારે પ્રીતિશા રડતી હતી ત્યારે હંમેશા પ્રીતિશાને હસવા માટે વેણુ અને સાહિલ હોય. નિરંજન દિલ્હી માટે રવાના થયો. નિરંજનના ગયા પછી દામિની, કનુ અને જયા પ્રીતિશાના રૂમમાં આવ્યા. પ્રીતિશાને રડતી જોઈ દામિનીએ પ્રીતિશાના માથે હાથ મૂકી અને ઊભી કરી. બંને ભેટી અને ખૂબ રડી. જયા જમવાની થાળી લઈને આવી. દામિનીએ પ્રીતિશાને જમાડી. પરીબેન પણ ઊંઘી ગઈ છે. આપણે અત્યારે જ અનુ પાસે જઈએ. જ્યાં સુધી નિરંજન દિલ્હીમાં છે ત્યાં સુધી જ આપણે આપણું કામ કરી શકીશું. કનુએ ઉતાવળ કરતા કહ્યું. બેનબા, કનુ સાચું કહે છે. ડોસી પણ સૂઈ ગઈ છે, એટલે આપણે નિરાતે અનુ સાથે વાત કરી શકીશું. જયાએ કનુની વાતમાં સાથ પુરાવતા કહ્યું. કનુ અને જયા દામિની અને પ્રીતિશા સાથે અનુના રૂમ તરફ જાય છે. કનુ હળવેકથી દરવાજો ખોલી રૂમમાં પ્રવેશ્યો. પાછળ જયા પણ ગઈ. કનુએ હાથના ઈશારેથી દામિની અને પ્રીતિશાને રૂમની બહાર ઊભા કહ્યું. કનુએ અને જયાને આમ મોડી રાતે પોતાના રૂમમાં આવેલ જોઈ અનુરાધા ચોંકી ગઈ અને કનુ તરફ સવાલ ભરી નજરે જોવા લાગી. અનુબેન, ડરો નહીં. નિરંજન દિલ્હી ગયો છે. અમે તમારી પાસે વાતો કરવા આવ્યા છીએ. આજે કનુને ઉષાબેનની ખૂબ જ યાદ આવતી હતી, એટલે એણે મને કહ્યું કે ચાલ આજે અનુબેન પાસે બેસી થોડી વાતો કરીશું તો મન હળવું થઈ જશે. જયાએ અનુ સાથે વાતની શરૂઆત કરતા કહ્યું. મમ્મીની યાદ તો મને પણ આવે છે, પણ શું કરું? બોલતા બોલતા અનુરાધા રડવા લાગી. રડો નહીં તમે. ઉષાબેન જો તમારી જવાબદારી અમને સોંપીને ગયા ના હો તો અમે આ નર્કમાંથી ક્યારના ચાલ્યા ગયા હોત. પણ બેનબા, તમે શું કામ આટલું સહન કરો છો? નિરંજનના જુલ્મો વધતા જ જાય છે. કનુએ કહ્યું. હું શું કરું? આમાં મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. અનુરાધા બોલી. પણ શું કામ? બેન, આ નરાધમને સજા થવી જ જોઈએ. બેન, શું કામ તમે ચૂપ છો? જયાએ મોટા અવાજે કહ્યું. હું કોઈને કાંઈ પણ કહી શકું તેમ નથી, અને આ જુલમ સહન કરવા એ જ મારું ભાગ્ય છે.
અનુરાધાએ મક્કમતાથી જવાબ આપ્યો, બેન, હવે એક તમારું ભાગ્ય નહીં પણ દામિનીની બેનની દીકરી પરી પણ આમાં નીચોવાય છે. શું તમે ઈચ્છો છો કે પરીની હાલત પણ તમારા જેવી થાય? અને દામિની બેનની બીજી દીકરી ખુશીએ તો માસૂમ બાળકીનો હજી કંઈ પતો જ નથી. બેન, તમે ઘણું બધું જાણો જ છો. શું તમે અમારી મદદ કરશો? કનુએ ડરતા ડરતા પૂછ્યું. પરી અને ખુશીની જિંદગી પણ એ નરાધમે બરબાદ કરી નાખી છે. અને હવે પ્રીતિશાબેનની પણ આ જ દશા થશે. જયાએ અનુરાધાને સમજાવતા કહ્યું. પ્રીતિશા એ કોણ છે? અનુરાધા એ કનુએ પૂછ્યું. નિરંજને પ્રીતિશા સાથે 2 દિવસ પહેલા જ લગ્ન કર્યા છે. જયા બોલી. કેટલી વખત આ રાક્ષસ પરણશે અને હજુ કેટલાની જિંદગી બરબાદ કરશે. મારી અને મારી માની જિંદગી બગાડી, દામિનીની જિંદગી બગાડી. ઓહ, આટલા લોકોનું જીવન બરબાદ કર્યા પછી પણ નિરંજનનું પેટ નથી ભરાણું. તે હવે પ્રીતિશાની જિંદગી પણ બરબાદ કરે છે. અનુરાધા ગુસ્સામાં બોલી. તો બેનબા, શું તમે અમારો સાથ દેશો? કનુ એ અનુરાધાને પૂછ્યું. પણ હું આવી હાલતમાં તમારી શું મદદ કરી શકું? બેન, તમે અમને ઉષાબેનના મૃત્યુનું રહસ્ય કહેશો? અને શું ઉષાબેને કોઈ બાળકને જન્મ આપ્યો છે? બેન, અમને બધી હકીકત કહો. અને તમે શા માટે આમ ચૂપચાપ કાગળ પર સહી કરો છો? શું ઉષાબેનને અને તેનું બાળક જીવે છે? કનુ એકી સાથે બોલી ગયો. કનુની અને જયાની વાતો સાંભળી અનુરાધા ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ. અનુરાધાના મસ્તિષ્કમાં એક પછી એક ઘટનાઓ તાજી થઈ રહી હતી. એ બધી ઘટનાઓનો વિચાર માત્રથી અનુરાધા ધ્રુજવા લાગી. બેનબા, શું થયું? તમને શું વિચારી રહ્યા છો? શું તમે અમારી મદદ કરશો? કનુ અનુરાધાને વારવાર પૂછી રહ્યો હતો. પણ અનુરાધા પોતાના વિચારોમાં સાવ ખોવાઈ ગઈ. તેની સામે તેમના ભયંકર ભૂતકાળની યાદ આવીને ઊભી હતી. શું બેન, તમે નથી ઈચ્છતા કે ઉષાબેનને ન્યાય મળે, તમારા નાના કતિલોને સજા મળે? બેન, હિંમતનું એક પગલું અમારી તરફ ભરો, અમારો સાથ આપો. પ્રીતિશાબેન ઉપર વિશ્વાસ મૂકો. અનુરાધા કનુની વાતો નીચી નજરે સાંભળી રહી હતી. અનુરાધાએ કનુ સામે જોયું. પછી હળવેકથી બોલી. ક્યાં છે પ્રીતિશા? હું બોલાવું છું. પ્રીતિશાબેન અને દામિની બેન અહીં જ છે. જયાએ દરવાજા સામે ઈશારો કરતા કહ્યું. જયા દામિની અને પ્રીતિશાને રૂમની અંદર બોલાવે છે. અનુરાધાનો ચહેરો જોઈ ડરી જાય છે. પછી થોડી હિંમત ભેગી કરી અનુરાધા પાસે જઈને બેસી ગઈ. કેમ, મને જોઈને ડર લાગે છે? અનુરાધાએ સ્મિત કરતા કહ્યું. હા, પણ તારી આવી હાલત કેમ? અને તે ક્યારેય નિરંજન વિરુદ્ધ અવાજ ઉઠાવવાનું પરિણામ જ છે. આજો મારો ચહેરો. અને દામિની, શું તું નથી જાણતી કે નિરંજન કઈ હદ સુધી જઈ શકે છે? અનુરાધાએ દામિની સામે જોતા કહ્યું. હા, હું જાણું છું. હું અને મારી દીકરીઓ નર્ક જેવી યાતનાઓ ભોગવી રહ્યા છીએ. મારી સૌમ્યાને તો હું ના બચાવી શકી, પણ મારી પરીની જિંદગી પણ વેર વિખેર થતા અટકાવી ના શકી.
પણ અનુરાધા, હવે બહુ થયું. આ નિરંજન રૂપી રાક્ષસનો હવે અંત કરવો જ પડશે. આપણી જેમ એને હજી કેટલી સ્ત્રીઓની જિંદગી બરબાદ કરી હશે, ખબર નહીં. જો તું અમારો સાથ આપ તો આપણે એક કોશિશ કરી શકીએ. પ્રીતિશાએ અનુરાધાને સમજાવતા કહ્યું, તો કદાચ મારી ખુશી પણ મને મળી જાય. બોલતા બોલતા દામિનીથી દુસકું મુકાઈ ગયું. ખુશી, હા દીદી, તમે મને ખુશી વિશે તો જણાવ્યું જ નહીં. ક્યાં છે ખુશી? સૌમ્યના મૃત્યુ પછી હું ખુશી અને પરીને મારી આંખોથી જરાકેય દૂર થવા દેતી નથી. પણ એક દિવસ જમ્યા પછી ખબર નહીં શું થયું, હું ગાઢ નિંદ્રામાં સૂઈ ગઈ. કદાચ નિરંજને જ મને જમવામાં કશું ખવડાવી દીધું હશે. મારા માટે રૂમમાં મારી જમવાની થાળી એ લઈને આવ્યો હતો. મને પહેલા થોડું વિચિત્ર લાગ્યું. મેં પૂછ્યું નિરંજનને, તો એને મને કહ્યું કે બહાર મારા ક્લાયન્ટ આવ્યા છે, એટલે તું રૂમની બહાર ના નીકળતી, એટલે જમવાનું તને અહીં આપી જાઉં છું. મેં જમી લીધું અને પછી ખુશી અને પરી પાસે હું સૂઈ ગઈ. સવારે જ્યારે મેં ઉઠીને જોયું તો મારી નાનકી ખુશી ક્યાંય ના દેખાણી. હું એને આખા ઘરમાં શોધી વળી, પણ મને ખુશીનો કોઈ પત્તો ના લાગ્યો. પછી સૌમ્યાના રૂમમાં મેં જઈને જોયું તો મારી દીકરી, હાય પરી, લોહી લુહાણ હાલતમાં બેડ પર પડી હતી. એને જોતા મારી આંખ સામે સૌમ્યાનો મૃતદેહ તરવા લાગ્યો. પરી મારા મોઢામાંથી ચીસ નીકળી ગઈ. બસ આનાથી વધારે મારાથી કાંઈ નહીં બોલાય. મારી જીભ મારો સાથ નથી દેતી. દામિની રડતા રડતા બેભાન જેવી થઈ ગઈ. પણ દીદી, તમારે આજે બધું કહેવું જ પડશે, તો જ આનો કોઈ નિર્ણય આવશે. આપણને નિરંજન વિરુદ્ધના પુરાવા મળશે. પ્રીતિશાએ દામિનીને હિંમત આપતા કહ્યું, કનુજયા, શું તમે નહોતા ત્યાં? તમારે તો એ નરાધમથી પરીને બચાવીને. અનુરાધાએ કનુ અને જયાને ઠપકો આપતા કહ્યું, બેનબા, અમે ઘણી કોશિશ કરી. હું નિરંજનની સામે ઘણી કરગરી, પણ એ નરાધમે મને તમને મારી નાખવાની ધમકી આપી. બેનબા, અમે શું કરીએ? અમે પણ ઉષાબેનને આપેલ વચનથી બંધાયેલ છીએ. અરે, મને મારવા દીધી હોત તો ઓ બિચારી પરી તો બચી જાત. અનુરાધાથી ચીસ નીકળી ગઈ. પછી શું થયું દીદી? પરીની આવી હાલત જોઈ હું ગુસ્સામાં નિરંજન પાસે ગઈ. ત્યાં જઈને જોયું તો નિરંજન ફાઇલ ઉથલાવી રહ્યો હતો. ખબર નહીં મારામાં ક્યાંથી તાકાત આવી કે મેં નિરંજનને પલંગ ઉપરથી સીધો જમીન ઉપર ધક્કો માર્યો. નિરંજન ભોય ઉપર ઢળી પડ્યો. પછી મેં એને ખુશી વિશે પૂછ્યું. નિરંજન ઊભો થઈને હાથ ખખેરતા હસવા લાગ્યો. નિરંજન, તારું આ હસવું મને ખૂંચે છે. ક્યાંક તે મારી ખુશીને વેચી તો તું જે વિચારી રહી છે તે અડધું સત્ય છે. નિરંજન દામિનીની વાત કાપતા બોલ્યો, તારો કહેવાનો મતલબ શું છે? એ જ કે ખુશીને મેં બહુ જ દૂર મોકલી દીધી છે. જો તારે તેને જીવતી જોવી હોય તો હું કહું તેમ ચૂપચાપ માં દીકરી બંને કરો. બાકી તારી ખુશીની લાશ પણ તને નહીં જોવા મળે. નિરંજન નપટાઈથી બોલી રહ્યો હતો. હું શું કરું? કંઈ પણ સમજાતું નહોતું. મને મારી દીકરીઓની જિંદગી સાથે
નિરંજન રમત રમી રહ્યો હતો અને હું મારી ખુશીના જીવન માટે મૂંગા મોઢે બધું સહન કરી રહી હતી. શું તમને ખબર છે ખુશી ક્યાં છે? પ્રીતિશાએ દામિનીના માથે હાથ મૂકતા કહ્યું. દામિનીએ નકારમાં માથું હલાવ્યું. એ કંઈ પણ બોલી ના શકી, પરંતુ તેના હૃદયની વેદના આંખોમાંથી આંસુ બની ઘણું કહી રહી હતી. દીદી, તમે આટલું બધું સહન કરો છો તમારી ખુશી માટે ને, પરંતુ તમને ખબર છે એ જીવે જ છે કે પછી ક્યાંક નિરંજને તેને મારી તો નહીં નાખી હોય ને? એ તમને ખબર છે? પ્રીતિશાએ કહ્યું. હા, મને ખબર છે મારી ખુશી જીવે છે. નિરંજને મને કહ્યું હતું કે એ દિલ્હીમાં છે, એના કોઈ મિત્રને ત્યાં ખુશીને રાખી છે. દામિની બોલી. દામિનીની વાત સાંભળી રૂમમાં ભયાનક શાંતિ છવાઈ ગઈ. બધા એકબીજા સામે તાકી રહ્યા હતા. હવે આપણે નિરંજન વિરુદ્ધ આગળ કયું પગલું ભરીશું? પ્રીતિશા, શું તે કંઈ વિચાર્યું છે? નિરંજન એટલો ચાલાક છે કે મારા મમ્મી જેવી કાબેલ વકીલ પણ તેનું કાંઈ બગાડી ના શકી. તો આપણે નિરંજન વિરુદ્ધ તો શું કરી શકવાના? અનુરાધાએ પોતાનું મૌન તોડતા કહ્યું. મને હજી કાંઈ પણ ખબર નથી કે શું કરવું, પરંતુ આનો રસ્તો જરૂરથી નીકળશે. મારા મિત્રો મારી મદદ કરશે, પણ મારે અહીંયાથી બહાર જવું પડશે. પરંતુ અહીંથી કેમ નીકળવું? સાસુમાં નજર રાખીને જ બેઠા છે. હું અહીં બધું સંભાળી લઈશ. બેનબા, તમે જાઓ. જયા પ્રીતિશાને હિંમત આપતા જુસ્સાથી બોલી. પ્રીતિશા ચોરી ચૂપકેથી બહાર નીકળી અને સીધી રિક્ષામાં બેસીને સાહિલના ઘર તરફ જવા રવાના થઈ ગઈ. રસ્તામાં તેમને સાહિલને ફોન કરી અને તેને તેના ઘરે મળવા આવે છે અને જરૂરી કામ છે કહીને જાણ કરી દીધી. આ તરફ સાહિલ અને વેણુ પણ પ્રીતિશાની રાહ જોઈને બેઠા હતા. ત્યાં જ રિક્ષામાંથી પ્રીતિશાને ઉતરતા જોઈને બંનેના હરખની કોઈ સીમા રહી નહીં. બંને દોડીને પ્રીતિશાને ગળે વળગી ગયા. ત્રણેય મિત્રો આજે ઘણા દિવસે મળ્યા હતા. સાલાઓ, ઘરમાં તો બોલાવો, અહીં જ ઊભી રાખવી છે મને. પ્રીતિશા આટલું બોલતાની સાથે રડી પડી. અરે હા, આવ, તને આટલા સમય પછી જોઈને, એટલે આવ અંદર, વેણુએ કહ્યું. ત્રણેય મિત્રો અંદર જઈને બેઠા. બોલ, શું જરૂરી કામ હતું? બધું બરાબર તો છે ને? અને તું આટલી ટેન્શનમાં કેમ છો? સાહિલ બોલ્યો. પ્રીતિશાએ સાહિલ અને વેણુને બધી હકીકત જણાવી અને તે લોકોને પોતાને મદદ કરવા કહ્યું. બોલ, શું કરવાનું છે અમારે? પ્રીતિશાની વાત સાંભળી સાહિલ બોલ્યો. તારા પપ્પા વકીલ છે, તો તું એની સલાહ લે અને બને તેટલી વહેલી તકે નિરંજન વિરુદ્ધના પુરાવા એકઠા કર. એટલે આપણે નિરંજનને તેના ગુનાઓની સજા અપાવીએ તો જ અનુ અને દામિનીને આ નર્ક જેવી યાતનાઓમાંથી છુટકારો મળશે અને હું પણ તેમાંથી બચી શકીશ. નહીતર મારી પણ દામિની જેવી જ હાલત થશે. બોલતા પ્રીતિશા રડી પડી. તું જરાય પણ ચિંતા ના કર, અમે તારી સાથે જ છીએ. વેણુએ પ્રીતિશાને દિલાસો આપતા કહ્યું. જો સાહિલ, આટલા કાગળો મને મળ્યા છે, કદાચ અંકલને અને તને કામમાં આવશે. પ્રીતિશાએ સાહિલને પોતે જે ફાઇલ લાવી હતી તે બતાવતા કહ્યું. સાહિલે ફાઇલ જુએ છે. બધા કાગળો એક પછી એક ઉથલાવતો સાહિલ કંઈક વિચારોમાં પડી જાય છે. સાહિલ, શું થયું? વેણુ સાહિલની પીઠ પર હાથ ફેરવતા બોલી. સાહિલની તંદ્રા તૂટી. તમે વાતો કરો,
હું પપ્પાની ઓફિસે જાઉં છું, કહેતા સાહિલ તરત જ ઓફિસે જવા નીકળી ગયો. સાહિલને આમ જતો જોઈને વેણુ અને પ્રીતિશા કંઈ સમજી ના શકી અને સાહિલને આમ ઉતાવળે જતા જોઈ રહી. શું થયું? અચાનક આને કેમ આમ ઉતાવળમાં ચાલ્યો ગયો? ખબર નહીં શું થયું હશે. વેણુએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું, અરે આ આમ આટલો ઉતાવળમાં ક્યાં નીકળી ગયો? વેણુ કપાળ ઉપર આંગળીઓ ફેરવતા બોલી, ખબર નહીં શું ચાલી રહ્યું છે એના મનમાં. પ્રીતિશાએ કહ્યું, જે હશે તે પોતાનું કામ પૂરું કરીને આવશે ત્યારે ખબર પડે. ચાલ આપણે બહાર પાણીપુરી ખાવા જઈએ. કેટલા ટાઈમથી આપણે બંને સાથે પાણીપુરી નથી ખાધી. વેણુ પ્રીતિશાનો હાથ પકડતા બોલી, ના વેણુ, આજે નહીં, પછી ક્યારે, મારે મોડું થાય છે, હું જાઉં છું. સાહિલ આવે એટલે ફોન કરાવજે મને, બાય, કહેતા પ્રીતિશા વેણુના ઘરેથી નીકળી ગઈ. વેણુ પ્રીતિશાને જતી જોઈ રહી. આટલા દુઃખ અને તકલીફોમાં પણ તે કેટલી શાંત રહી શકે? આ છોકરીને ક્યારેય સુખના દિવસો આવશે કે નહીં? ભાઈ ભાભી માં તો ના ઠરી અને અંતે પતિ પણ. ઓહ! વેણુએ મનમાં બબડતા ઊંડો નિશ્વાસો નાખ્યો. પ્રીતિશા રિક્ષામાં બેઠી હતી. તેના ભાઈનું ઘર રસ્તામાં પડતું હતું. પ્રીતિશાએ ઘર તરફ નજર નાખી. પ્રીતિશાની આંખોમાંથી દળ દળ આંસુ વહી રહ્યા હતા. તેને તેના મમ્મી પપ્પાની યાદ આવી ગઈ. કાશ એ જીવતા હો તો આજે મારે આ પરિસ્થિતિમાંથી નીકળવું ન પડત. રિક્ષા રસ્તા ઉપર પોતાની ગતિથી દોડી રહી હતી. સાથે પ્રીતિશાના મનની ગતિ પણ આગળ શું થશે ના વિચારોમાં દોડી રહ્યું હતું. એટલામાં પ્રીતિશાની નજર રસ્તા પર ચોટી. સાહિલ અહીંયા શું કરે છે? આ તો વનરાજ શેઠની ઓફિસ છે. નિરંજનનો બિઝનેસ પાર્ટનર વનરાજ. નિરંજનના કાળા કામોનો પણ સાથીદાર. સાહિલ તેની ઓફિસની આગળ શું કરી રહ્યો છે? સાહિલને જોતા પ્રીતિશાએ રિક્ષા થોભાવી. તે રિક્ષામાંથી નીચે ઉતરી રસ્તાની પેલું બાજુ ઉભેલ સાહિલ પાસે ગઈ. તો અહીં શું કરે છે? પ્રીતિશા સાહિલ પાસે જતા બોલી. પ્રીતિશા, તું? સાહિલ પ્રીતિશાને અચાનક પોતાની સામે ઊભેલી જોઈને ચોંકી ગયો. હા હું. તો અહીં વનરાજ શેઠની ઓફિસે શું કરે છે? હું તને બધું જ જણાવીશ, પણ અત્યારે તું અહીંથી નિરંજનના ઘરે જા. એ કોઈ પણ સમયે ઘરે આવતો જ હશે. પણ સાહિલ, તને કેમ ખબર કે નિરંજન ઘરે આવતું હશે? અને શું તું વનરાજ શેઠને ઓળખે છે? બોલ. સાહિલ, મારો વાતનો જવાબ આપ. તને તારા બધા સવાલોનો જવાબ નિરંજનના આવ્યા પછી મળી જશે. તું ડર નહીં, બધું ઠીક થઈ જશે. પણ તું અત્યારે અહીંથી જા. જો વનરાજ શેઠે મારી સાથે તને જોઈ જશે તો મારી બધી જ બાજી ઊંધી વળી જશે. આજે તારા અને મારા બંનેના દુઃખોનો અંત આવશે. તારા દુઃખોનો અંત. પ્રીતિશા કંઈ પણ સમજી નહીં. હા, એક એવું રહસ્ય છે જે આજ સુધી મેં તમારાથી છુપાવ્યું, પણ સમય આવે તને બધું કહીશ. મારા પર ભરોસો રાખ. પણ શું સાહિલ, મને ખુલીને વાત તો કર. કદાચ હું પણ તારી કંઈક મદદ કરી શકું. તે મારી આજે ઘણી મોટી મદદ કરી છે પ્રીતિશા. અને જો હવે તારો આ દોષ એ નિરંજનને કેવો પાઠ ભણાવે છે. બસ હવે તારે જાજો સમય રડવું નહીં પડે. તારો દામિની અને બધાને એ હેવાનેથી મુક્તિ મળશે. મારા પર ભરોસો રાખ. તું શાંતિથી જા અને ચિંતા ના કરતી. સાહિલ પ્રીતિશાને નિરંજનના ઘર તરફ મોકલી.
અને પોતે વનરાજ શેઠની ઓફિસની અંદર પ્રવેશ્યો. પ્રીતિજા સાહિલને ઓફિસની અંદર પ્રવેશતા જોઈ રહી. શું કરી રહ્યો છે આ છોકરો? કેમ કંઈ કહેતો નથી? શું ચાલી રહ્યું છે તેના મનમાં? પ્રીતિજા મનમાં બાબડી રહી હતી. બેન, અહીં ઉતરવાનું છે, રિક્ષા ડ્રાઈવર બોલ્યો. ઉપાધિમાં ક્યારેય નિરંજનનું ઘર આવી ગયું એ પણ પ્રીતિશાને ખબર ન રહી. હા, મારે અહીં જ ઉતરવાનું છે. કેટલા પૈસા થાય ભાડાના? પ્રીતિશા રિક્ષામાંથી ઉતરતા બોલી. રિક્ષાનું ભાડું ચૂકવી પ્રીતિશા ઘરની અંદર પ્રવેશી. સામે જયા અને કનુ ઊભા હતા અને દામિનીની સોફા ઉપર બેઠી રડી રહી હતી. પ્રીતિશા ઘરમાં પ્રવેશી. સામે સોફા ઉપર દામિની રડી રહી હતી. કનુ અને જયા પ્રીતિશાની રાહ જોઈ રહ્યા હતા. દીદી, શું થયું? કેમ રડો છો? શું વાત છે? પ્રીતિશા દામિનીને શાંત પાડતા બોલી. મારી ઢીંગલી ખુશી આ દુનિયામાં નથી રહી. નિરંજનને તેને મારી નાખી. પણ તમને કોણે કીધું? શું નિરંજન આવ્યો છે? ના, તેનો ફોન આવ્યો હતો. એણે મને કહ્યું કે તારી ખુશી તો નાનપણમાં જ મરી ગઈ. મેં એને મારા હાથે મારી નાખી. દીદી, ફોન શું તમારા મોબાઈલમાં આવ્યો હતો? હા, હજી થોડી વાર પહેલા જ આવ્યો હતો ફોન. તો દીદી, નિરંજન બરાબરનો ફસાણો છે. આપણે મોબાઈલનું રેકોર્ડિંગ સબૂતમાં મળી ગયું. ત્યાં જ ઘરની બહાર ગાડી આવીને ઊભી. તેમાંથી નિરંજન ઉતર્યો. નિરંજન હાંફતો હાંફતો ઘરમાં આવ્યો. ઘરમાં આવતા સાથે જ સીધો અનુરાધાના રૂમ તરફ જવા લાગ્યો. પ્રીતિશા સમજી ચૂકી હતી કે આનો હવે અંત આવી ગયો. નક્કી ભીષ્મ આવ્યો છે. પણ એ અનુરાધાના રૂમમાં કેમ ગયો હશે? પ્રીતિશાના મનમાં ચિંતા થતી હતી. કનુ, તું જલ્દી ઉપર જા અને અનુને બચાવ. પણ શું થયું? બેનબા, તને હમણાં બધું સમજાઈ જશે. કદાચ આ દિવસ નિરંજનના ગુનાનો છેલ્લો દિવસ છે. શું જયા અને દામિની એકી સાથે બોલી ઉઠ્યા. કનુ ઝડપથી અનુના રૂમ તરફ ભાગ્યો. જેનો ડર હતો એ જ બન્યો. જયા, દામિની, બેન, પ્રીતિશા બેન, જલ્દી ઉપર આવો. શું થયું હશે? કેમ? કનુએ રાડ પાડી. પ્રીતિશાના પેટમાં ફાડ પડી. દામિની, જયા અને પ્રીતિશા ઉપરની તરફ દોડી. જોયું તો દામિનીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આખો રૂમ લોહીથી ખદબદતો હતો. જમીન પર લોહીથી ખરડાયેલ નિરંજનની લાશ પડી હતી. એની પાસે બેસી અનુ જોર જોરથી હસી રહી હતી. અનુ, તું ભાનમાં આવ. આ તે શું કર્યું? જો, દામિની અનુને હચમચાવી નાખી. પણ અનુ જાણે એની ધૂનમાં હસી રહી હતી. દામિનીએ અનુને ભાનમાં લાવવા માટે અનુને જોરદાર થપ્પડ મારી. થપ્પડ વાગતા અનુ ભાનમાં આવી અને દામિની બેનને વળગીને રડવા લાગી. આ શું કર્યું? અનુ બેન, આ નરધામના લોહીથી તમે તમારા હાથ શા માટે રંગ્યા? તમે અહીંથી જાઓ. હું મારા માથે બધો ગુનો લઈ લઉં છું. તમે અહીંથી જાઓ બધા. કનુએ અનુના હાથમાંથી ચાકુ લેતા કહ્યું, ના કનુ, આને તો મારે જ ખતમ કરવો હતો. મારી માં અને નાનીની હત્યા આને જ કરી હતી. મેં મારો બદલો લઈ લીધો. હવે મને કદાચ ફાંસી મળે તો પણ મને મંજૂર છે. ના બેન, બા, મારા જીવતા હું એ નહીં થવા દઉં. મને બચાવવામાં કનુ. આમ પણ હવે મારે જીવવા જેવું કાંઈ બાકી નથી રહ્યું. એવામાં પોલીસની જીપનો સાયરન વાગ્યો. ત્યાં પ્રીતિશાના નામની બૂમ પડી. પ્રીતિશા સમજી ગઈ કે સાહિલ પોલીસને લઈને આવ્યો છે. પણ અહીં તો બાજી ઊંધી પડી ગઈ હતી. પ્રીતિશા સમજી નહોતી શકતી કે હવે શું કરવું. બધા એકબીજાની સામે જોઈ રહ્યા. હાલો બધા નીચે, આપણે આનો સામનો તો કરવો જ જોશે ને. અનુ
ઊભી થતા બોલી. અનુ બધાને લઈને નીચે આવી. નીચે સાહિલ અને તેના પપ્પા ઊભા હતા. સાથે કમિશનર અને તેની ટુકડી હતી. વકીલ અંકલ નીચે ઉતરતા અનુએ સીધી ડોટ મૂકી અને વકીલ સાહેબના ગળે વળગી ગઈ. તું અંકલને ઓળખે છે? પ્રીતિશાને નવાઈ લાગતા બોલી. હા, આ મારા મમ્મીના ફ્રેન્ડ છે. પણ અંકલ, મેં તો એમ સાંભળ્યું હતું એ કાર અકસ્માતમાં તમારું મૃત્યુ થયું. બેટા, ઉષાને બચાવવા માટે મારે મારા મોતનું નાટક કરવું પડ્યું. ઉષા ગર્ભવતી હતી. એણે એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો. અંકલ, મને ખબર છે. નિરંજને જ્યારે મારા પર એસિડ નાખ્યું હતું ત્યારે હું જે હોસ્પિટલમાં દાખલ હતી તે હોસ્પિટલમાં મમ્મી પણ હતા. પણ અનુબેન, તમને ક્યાંથી ખબર? આ રાત તો ખાલી હું અને જયા જ જાણતા હતા. જ્યારે તું અને જયા વાતો કરી રહ્યા હતા ત્યારે હું બધું સાંભળતી હતી. ત્યારે હું બેભાન નહોતી, હું ભાનમાં આવી ગઈ હતી. મને એ પણ ખબર હતી કે જો હું મમ્મીને અને મારા ભાઈને મળી તો નિરંજનને ખબર પડી જશે. એટલે હું ચૂપ રહી. અંકલ ક્યાં છે? મારો ભાઈ હવે તો એ મોટો થઈ ગયો હશે. બેટા, આ રહ્યો તારો ભાઈ, કહેતા વકીલે સાહિલ તરફ હાથ લંબાવ્યો. સાહિલ અને અનુ એકબીજાને ગળે વળગ્યા. બેન ભાઈની આંખોમાં આંસુ રોકાવાના નામ નહોતા લેતા. મમ્મી ક્યાં છે? અંકલ, અનુ બોલી. બેટા, એ અકસ્માત પછી ઉષાની તબિયત લથડતી જતી હતી અને એક દિવસ નાના સાહિલને મને સોંપી આ દુનિયામાંથી ચાલી ગઈ. સાહિલ, તું આ બધું જાણતો હતો તો તે મને કેમ કંઈ કીધું નહીં? અને ઉષાબેન ક્યાં છે? પ્રીતિશાએ પૂછ્યું. હા પ્રીતુ, હું બધું જાણતો હતો, પણ પહેલા મને આ વિશે કંઈ ખબર નહોતી. જ્યારે પપ્પાને મેં તારા અને નિરંજનના લગ્નનો ફોટો બતાવ્યો ત્યારે નિરંજનને જોઈ પપ્પાએ મને બધી વાત જણાવી અને હું ત્યારથી જ નિરંજન વિરુદ્ધના પુરાવા ભેગા કરતો હતો અને એ માટે જ હું વનરાજ શેઠની ઓફિસ આગળ ઊભો હતો. પણ હવે ચિંતા કર, એક પછી એક બધા પોલીસના હવાલે થઈ ગયા છે. હવે બસ નિરંજન અને તેની માનવવારો છે. પણ હવે એ આ દુનિયામાં નથી. મેં એને એના પાપોની સજા આપી દીધી. શું સાહિલથી ચીસ નીકળી ગઈ? હા, એ મને મારવા માટે આવ્યો હતો, પણ એ ચાકુથી મેં એને જ મારી નાખ્યો. ખેલ ખતમ કરી નાખ્યો એ નરાધમનો, અને મને એનો અફસોસ પણ નથી. હું મારો ગુનો કબૂલ કરું છું. કમિશનર અંકલ, તમે મને ગિરફ્તાર કરી લ્યો. કમિશનરે તેના માણસોને લાશ પોસ્ટમોર્ટમમાં લઈ જવા કહ્યું. વકીલ સાહેબ, હું જાણું છું કે આમાં અનુનો કોઈ વાંક નથી, પણ મારી ફરજ બજાવવી પડશે. સોરી અનુ, હું તને બચાવવા આવ્યો હતો, પણ શું કરું, મજબૂર છું. અંકલ, મને કોઈ અફસોસ નથી. હું જાઉં છું. સાહિલ, તું દામિની અને પરીનું ધ્યાન રાખજે. કનુ, જયા, તમને શું કહ્યું? કેમ તમારો ધન્યવાદ કરું? અંતરમાંથી દુઆ છે. મારી સદાય ખુશ રહેજો. અને પ્રીતિશા, હું સદાય તારી આભારી રહીશ. તારું હિંમત ભરેલ એક પગલું આજે અમને નર્કમાંથી બહાર લાવ્યું. તારો ખૂબ ખૂબ ધન્યવાદ. પોલીસ અનુને ગિરફ્તાર કરીને લઈ ગઈ અને સાહિલ અને પ્રીતિશા અનુને જતા જોઈ રહ્યા. મિત્રો, આજે આ વાર્તા અહીં સંપૂર્ણ થઈ છે. આશા રાખું છું કે તમને ગમી હશે અને તમારે શું કહેવું છે એ કહેજો કોમેન્ટમાં.
અને પસંદ આવી હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. મિત્રો, ખાસ નોંધ, આ વાર્તા ફક્ત અને ફક્ત મનોરંજન અને બનાવવામાં આવી હતી. તો આ વાર્તા પૂરી કાલ્પનિક છે અને સત્ય સાથે કોઈનો સંબંધ નથી.